વિના કામ શક્ય જ નથી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશ રાઠોડે આક્ષેપ લગાવ્યા છે। મુકેશ રાઠોડે વિડીયો વાયરલ કરીને ટીપીઓ કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો। શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત, મહામંત્રી દિનેશ ભુરિયા, નોડલ અધિકારી રોહિત પટેલ પર આરોપ લાગ્યા છે। ત્રિપુટી કામ કરાવવા માટે રૂપિયા માંગતી હોવાનો મોટો દાવો કર્યો। ફાઇલ મંજૂર કરાવવા માટે 5,000 થી 70,000 સુધી વસૂલતા હોવાનું મુકેશ રાઠોડે જણાવ્યું છે। રૂપિયા ન આપનાર શિક્ષકોની ફાઇલ મહિનાઓ સુધી અટકાવી રખાઈ છે। રમેશ સેલોત અને દિનેશ ભુરિયા શાળાના બદલે કચેરીમાં સમય વિતાવતા હોવાનો પણ દાવો છે। ભ્રષ્ટ અધિકારીઓને હટાવવાની માંગ કરતા ધમકી મળતી હોવાનું મુકેશ રાઠોડે કહ્યું। તમામ આક્ષેપોને ટીપીઓ જિજ્ઞા અમૃતિયાએ પાયાવિહોણા ગણાવ્યા છે। શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ, એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ ભુરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે 5,000 રૂપિયાની માંગણી કરે છે। તાલુકાની અંદર દાહોદ જિલ્લાના 9 તાલુકા છે, 9 તાલુકાની અંદર આ ખર્ચ પેટે 5 થી 10,000 રૂપિયા લેતા હોય છે, પણ આ ભાઈ શ્રી વડીલ કે જેઓને પૈસા જ ખાવાની બહુ દાનતના કારણે 50,000 થી 70,000 રૂપિયા લઈ રહ્યા છે। અને જે વ્યક્તિ શિક્ષક મિત્ર પેમેન્ટ ના આપે તો એમનું કામ 2-5 મહિના અથવા તો 1 વર્ષ સુધી અટકાઈ જતું હોય છે। અગાઉ પણ મેં ભાભોર સાહેબ ટીપીઓ હતા ત્યારે પણ મેં રજૂઆત કરી હતી, લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને એ વખતે પણ મને ધમકાવવામાં આવ્યો હતો। પૈસાના આધારે સંજેલી તાલુકાની અંદર શિક્ષણ શાખામાં કામ થતું હોય છે। તો આ સાંભળ્યું તમે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ છે મુકેશ રાઠોડ અને તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। મુકેશ રાઠોડે આ વિડીયો વાયરલ કર્યો છે અને ટીપીઓ કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। જી હા, દાહોદના સંજેલીની ટીપીઓ કચેરીમાં પૈસા વિના કામ શક્ય જ ન હોવાના આક્ષેપો લગાવ્યા છે। શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત, મહામંત્રી દિનેશ ભુરિયા, નોડલ અધિકારી રોહિત પટેલ પર આરોપ લગાવવામાં આવ્યા છે। કહ્યું કે ત્રિપુટી કામ કરાવવા માટે રૂપિયા માગે છે અને રૂપિયા વગર કામ થતું નથી। ફાઇલ મંજૂર કરાવવા માટે 5,000 થી 70,000 સુધીની વસૂલાત કરતા હોવાનું પણ મુકેશ રાઠોડે ગંભીર આક્ષેપ લગાવ્યો છે। રૂપિયા ન આપનાર શિક્ષકોની ફાઇલ મહિનાઓ સુધી અટકાવી રખાઈ છે। જે શિક્ષક પૈસા આપે છે તેનું કામ થઈ જાય છે। રમેશ સેલોત અને દિનેશ ભુરિયા શાળાના બદલે કચેરીમાં સમય વિતાવતા હોવાનો પણ દાવો કર્યો છે। આ ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવ્યા છે મુકેશ રાઠોડે। વિડીયોમાં તમે સાંભળ્યું કે શિક્ષક સંઘના જે પ્રમુખ છે રમેશ સેલોત, મહામંત્રી દિનેશ ભુરિયા અને નોડલ અધિકારી રોહિત પટેલ પર આ ત્રિપુટી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે પૈસા હોય તો જ કામ થાય છે, વિના પૈસે કામ નથી થતું। ફાઇલ મંજૂર કરાવવી હોય તો તમારે 5,000 થી 70,000 રૂપિયા સુધીની કિંમત ચૂકવવી પડે અને તો જ તમારું કામ થાય। જો તમે પૈસા નથી આપતા તો તમારી ફાઇલ મહિનાઓ સુધી અટકાવી રખાય છે, ટેબલ પર પડી રહે છે, પરંતુ તમારી ફાઇલ આગળ વધતી નથી। રમેશ સેલોત અને દિનેશ ભુરિયા કે જે શાળાના બદલે કચેરીમાં સમય વિતાવતા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। ભ્રષ્ટ અધિકારીઓને હટાવવાની માંગ કરતા ધમકી મળતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। કહ્યું કે જે આ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને હટાવવાની જો માંગ કરવામાં આવે તો ધમકી આપવામાં આવે છે। તમામ આક્ષેપોને ટીપીઓ જિજ્ઞા અમૃતિયાએ પાયાવિહોણા ગણાવ્યા છે।